જા જે કરવું એ કર લે. પ્રેશર આવ્યું છે, બહાર નીકળ લફડેબાજ. અરે 5 મિનિટ લાગશે કીધું ને યાર. મી ટાઈમના નામે અંદર રીલો ઠોકે છે, બહાર નીકળ. હું પપ્પાને બોલાવું છું હવે. પપ્પા પપ્પા મમ્મી પપ્પા મમ્મી પપ્પા ઉપર આવો યાર. મમ્મી નીચે આવ યાર. અરે ક્યારનો અડધો કલાકથી અંદર છે, દરવાજો જ નથી ખોલતો. મોટર બંધ કરી દે જા. હા, શું મોટર બંધ કરી દે? આખો દિવસ પાણી વગર શું કરીશું? તમે તો હમણાં જતા રહેશો. મમ્મી બહાર જ નથી નીકળતો. હા બોલો બોલો. અરે પહોંચી ગયો છું. હા 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 બસ આપ જો દાદરા જ ચડું છું. હા અરે લી બહાર નીકળ. વીર, બહાર આવ. તમારે બંનેને જે કરવું હોય ને ફટાફટ કરજો. આજે અમારો રૂમ પતાવવાનો છે. મમ્મી અમે કરી લઈશું. જવાબદારી અને ફરજનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ ઘરમાં. તું નીચેનું બતાવ જા. તમારા બેયના ભરોસે રહીશ ને તો ક્યારેય ભેગું નહીં થાય. આળસુ છો પપ્પાની જેમ. એને આળસુ નહીં, લેટ બેક કહેવાય, સમજી? વીરનયન અધિકારી શું કહ્યું મને? લેટ બેક પપ્પા, એકદમ આમ નિશ્ચિંત હોય ને એ, જેમ કે તમે અને હું. પપ્પાની પાસે કરાવ, એમનુંય ઘર છે આ. એ આ બોક્સ લેવા ગયો તો ખબર છે ને તને? હા તો ચાલો નીચે હોલ પતાઈએ. હા બ્રશ ને નાસ્તો કર લો ચલ. નાસ્તો માળી ઉપર ત્યાં પછી જ થશે. યાર મમ્મી આ શોષણ છે યાર. એ શોષણની સગલી મમ્મી કે ફાઇનલ. મમ્મી હોલ કરીએ ને પહેલા. અરે હોલમાં છે શું? નાનો છોકરો કરી નાખે. તો કરી નાખો જો. હા ડન, હોલ પપ્પા કરશે. એ વીર, આને હું પસ્તીમાં આપી દઈશ. હા, નવા ઘરમાં મને જરાય ના જોઈએ આ બધું. તું મારી પર્સનલ વસ્તુઓ ના આડ યાર. એ પર્સનલ વાળી મા બાપથી છુપાવવું પડે એવું શું પર્સનલ હોય છે? અરે 9-10th ના ચોપડા છે, આપણે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવાની છે ને, કામ લાગશે. આ શું છે? મેમો છે. મેમોમાં આ શું છે? ફ્રેન્ડ છે એટલે ક્લોઝ ફ્રેન્ડ છે. ચલ બોલવા મને ફટાફટ, નકર પડશે હમણાં એક. હું કંઈ નથી બોલવાનું, પ્રાઇવેટ લાઈફ છે અમારી. નયનને એક પડતી ને મારા હાથની, છપ છપ બધું બોલવા માંડતો. હા આવો લો મારો. કોલેજના સર્વેમાં બરાબર જ કહેતા હતા કે જે છોકરાને ઘરે માર પડે ને ઇમોશનલી દૂર થઈ જાય, અને સાચિકમાં મને ફીલ થાય છે. ઓ સંયુક્ત રાષ્ટ્રના શાંતિદૂત, આવા નાટક કરીશ ને તો સાચે મારીશ. સુપ્રીમ કોર્ટે ના પાડી છે, છોકરાને મારો ને તો એ કેસ કરી શકે. વાંચ્યું છે મેં બંધારણમાં. તે બંધારણ વાંચ્યું છે? પપ્પા મારઝૂડ ના કરો. 5 વર્ષની જેલ થશે કાં તો 5 લાખ રૂપિયા આપવા પડશે. સ્પેસ આપો, સામેથી કહેશે. તે શું કામ બંધારણ વાંચ્યું? અરે હક છે અમારો. પપ્પા તમારે વાંચવું જોઈએ. આપણે છે ને બંધારણ લાવીએ ઘરમાં અને મંદિરની બાજુમાં મૂકી દઈએ. હા શું નામ છે એનું? સોરી બાપ, નામ ના કહી શકું. મારી જવા તો એની પ્રાઇવસીની વાત છે. હા તો એને કે રાખે તને, ભરો બેગને ઉપડો. માં ચિંતા ને મેં ચિંતામાં મરી જાય કે દીકરો ક્યારે કોલેજથી આવે, ક્યારે ગરમ ગરમ જમાડું. પણ ભાઈને તો ઘર માંડવા જ. અરે નથી માંડવા મારે ઘર. વી વર જસ્ટ એક્સપ્લોરિંગ ઈચ અધર. એટલે એક્સપ્લોરિંગ એટલે બા સંબંધ બાંધતા પહેલા છે ને એકબીજાને એ લોકો જાણવાનો ટ્રાય કરતા હતા, એકબીજા જોડે એટલે સમજવાનો ટ્રાય કરતા હતા એકબીજાને. હવે ક્યાં મળ્યો તો, કોને મળ્યો તો, શું નામ છે, બોલવા મને ફટાફટ. શું કામ ગુસ્સે થાય છે એના ઉપર? એમાં એનો કોઈ વાંક નથી. ઘરમાં જો એને પ્રેમ ન મળે ને તો એ બહાર શોધતો થઈ જાય. અરે તમે મને શું કામ સંભળાવો છો? તો તમારે પ્રેમ આપવો તો ને. તમારો દીકરો નથી, ખાલી મારી એકલીનો દીકરો છે. માં એ માં કહેવાય. આ નયનને ઘરમાં પૂરતો પ્રેમ મળ્યો ને એટલે બહાર એને નજર ઉઠાવીને નથી જોયું. તારી કોલેજમાં જ ભણે છે? 12th માં ટ્યુશનમાં હતી. બોલો, આપણને તો એમ કે દીકરો મોડે સુધી ટ્યુશનમાં બેઠો છે, પણ ના, આ તો પૂરું બોલવા તો દે એને. થેન્ક યુ પપ્પા.
આપણે ડાબેરી બનવાનું છે. એટલે જ આનું કેટલા દિવસથી ઘરમાં મન જ નહોતું લાગતું. મને એમ કે બહાર ભણવા જવું છે એની ચિંતામાં હશે, પણ ના, આમે વામપંથીઓને ઘર જ ક્યાં હોય છે. મમ્મી તો કેટલા વામપંથીઓને ઓળખે છે? બેટા, ઓળખતી ના હોઉં પણ છાપું વાંચતા આવડે છે, બધી ખબર પડે છે મને. ને આ JNU શું છે? આપણે વાત થઈ હતી ને કે તારે વિદેશ ભણવા જવાનું છે. આ તે પપ્પા ખાલી વાત થઈ હતી. મારે JNU માં જ ભણવું છે. અરે JNU બેસ્ટ યુનિવર્સિટી છે ઇન્ડિયાની. એટલી ફેમસ છે, ખબર છે તમને? અને છે ને મારા માર્ક્સ આવ્યા છે, સ્કોલરશિપ મળી જશે મને. તમારા પૈસા નહીં ખર્ચું હું, બર્ડન નહીં બનું. 21 વર્ષની થઈ છું હું. પણ વિદેશની કોલેજમાં તને ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ મળશે. પપ્પા તમારા પૈસા ખર્ચીને હું ત્યાં સબવેમાં નોકરી કરું ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સના નામે. મારે અહીંયા જ ભણવું છે બસ. જો બાની વાત કરતા તારે અહીંયા જ ભણવું છે ને તો HK આર્ટ્સ કોલેજમાં ભણ ને. તારા પપ્પા એમાં જ ભણ્યા છે. એટલે જ અહીંયા છે. પપ્પા તમારી પાસે કેટલું પોટેન્શિયલ હતું. JNU જેવી યુનિવર્સિટીમાં ભણ્યા હોત ને પપ્પા તમે તો અત્યારે ક્યાં ના ક્યાં હોત. શું છે? દીદી આવું ટેટુ કરાયો છે. વીર માર ખાઈશ તું યાર. બતાડ મને, ક્યાં કરાવ્યું છે? બતાડ, બતાડ. દેખાડ ને. મમ્મી અહીંયા તો જાઓ તમે બહાર. એક મિનિટ બેસો. ચાલ 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 ને. હું પણ જાઉં. આ લેટર છે. એમ મને તો એમ કે આ કોઈનું કબૂલાતનામું છે. એ તો એણે કર્યું હશે ને, એમાં હું શું કરું? એ સીધો સીધો જવાબ દે. આવલી મંદાકીની જ છે ને? કોણ? તમારા લગ્ન પહેલા એક આવી હતી, પોતાનું માગું પોતે જ લઈને. આવા તો કઈ માગા હોતા હશે. તારા પપ્પાની પાછળ હાથ ધોઈને પડી હતી, એની હારે આ વાતો કરતો હતો. આ એ જ મંદાકીની ને? હા. એટલે સ્મરુના આવ્યા પછી તમે ડિવોર્સ. પપ્પા તમે ચીટર છો. હવે એક્સપેક્ટ નતું કર્યું મેં. શેમ 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 પપ્પા. હું તમને રાજશ્રીનો હીરો સમજતો હતો, તમે ઇમરાન હાશમી નીકળ્યા. એ શેમ વાળી, આમાં મારું કંઈ નથી. એણે લેટર લખ્યો છે. એક તરફી આશિક બનીને આવે, એમાં હું શું કરું? એક તરફી આમાં લખ્યું છે કે તમે 2-3 દિવસે એને મળવા જતા હતા. શું કરવા જતા હતા? હા, પોલિસી પડાવવા? હા. ખોટું ના બોલશો. હા, મમ્મી ડિવોર્સ. હું કહું છું ને ડિવોર્સ આપી દેવીશ. નકર ઝાડુથી ઝૂડી નાખીશ તને. 25 વર્ષ થયા લગ્નને, ક્યારેય કદી કંઈ માંગ્યું છે મેં તમારાથી? આટલી અગવડ હોવા છતાં આખી જિંદગી કાઢી નાખી તમારી સાથે. અને તમે સ્મરુના આવ્યા પછી પણ છી, શરમ ના આવી તમને? જો તારે ગાડીમાં બનવું હોય ને તો બન, પણ મારી વાત તો સાંભળો. હા, સાંભળવા તો બેઠી છું. બોલો ને, બોલો બોલો. વિચારવા તો દે. આબુવાળી વાત પર તો મેં તમને માફ કરી દીધા હતા, પણ આ વખતે નહીં કરું. તમે છે ને મારા સ્વમાન પર ઘા કર્યો છે. જો રજની, જૂના પોપડા નહીં ઉખાડ. અરે આ બધી હંબક છે. મમ્મી તો ત્યારે કેમ ડિવોર્સ ના આપ્યા? તું વિશ્વાસ કેમ ફરીથી કરે છે? એ જ તો હું દર વખતે આમની ઉપર વિશ્વાસ મૂકી દઉં છું, અને આમને તો મારો વિશ્વાસ તોડવામાં મજા આવે છે. અરે રજની, બહુ સાચું કહું ને તો મેં તારો વિશ્વાસ તોડ્યો જ નથી. તું વાતનું વતેસર કરી રહી છે. હા તો બોલો ને, બોલો ને. મંદાકની કોણ છે? છે જવાબ? માસી. એટલે મારા મમ્મી પપ્પા છે ને, એમની 25મી એનિવર્સરી છે, તો આ પેંડા કેસરના ખાજો બધા શાંતિથી. અંકલ ઉસ્માણી, હેપી એનિવર્સરી. જવાબ મળી જાય ને તો આપજો. હા, મમ્મી હું આવું.
ના, જેને પેકિંગ કરવું હોય એ કરી લેજો. હું નથી કરવાની કોઈની. બધું કામ મારે જ કરવાનું. સાચે અફેર હતું તમારું? એ ભાઈ, મારું મોઢું જોતા એવું લાગે છે કે કોઈને અફેર થાય. ના. મોડું જોતા નથી લાગતું, પણ વાતો પરથી કરે. આવડે છે તમને ચૂપડી ચૂપડી વાતો કરતા. જાઓ હવે ઉપર. હા, પપ્પા મેમો તો તમારો નીકળી ગયો.